આનંદપુરામાં શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ। ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો। ચૈત્ર મહિનામાં ભક્તિ, ભાવ અને દૈવિક કર્મ વિશેષ જોવા મળતા હોય છે। આદ્ય શક્તિ શ્રી જગદંબા માની ચૈત્રી નવરાત્રિના એન્ડમાં ઓગળ તાલુકાના આનંદપુરા અને અમદાવાદ ખાતે રહેતા પ્રજાપતિ લાલજીભાઈ ગુરધનભાઈની મનોકામના પૂર્ણ થતા માદરે વતન આનંદપુરા ખાતે શ્રી મેલડી માતાજી મંદિર પરિસરમાં પ્રજાપતિ લાલજીભાઈ ગુરધનભાઈ દ્વારા શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલનું આયોજન આજરોજ વૈશાખ સુદ નોમને શનિવાર તારીખ 25/4/2026ના રોજ રાત્રે પ્રહલાદભાઈ ધરમસિંહભાઈ, ભુવાજી પરાગભાઈ, ભુવાજી હીરાભાઈ, ભુવાજી જયંતિભાઈની પાવન નિશ્રામાં પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ વાલપુરા, શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળકડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા, સમાજ સેવક નટુભાઈ પ્રજાપતિ ગાંધીધામની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ જાતરનું આયોજન કરવામાં આવેલ। કુંવાસુને ગોરધનબા પરિવાર દ્વારા ભેટ પૂજા કરે પધારનાર ભુવાજીઓ સહિત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી નાનુભાઈ, પરસોત્તમભાઈ, ઈશ્વરભાઈ, વાસુભાઈ સહિત મેહરિયા પરિવારે સ્વાગત સન્માન કર્યું હતું। પ્રહલાદભાઈ પ્રજાપતિ મહેસાણા સહિત આજુબાજુ ગામોના તથા પ્રજાપતિ સમાજના અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ। સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલફૂલ ચડાવેલ, દેવી દેવતાની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્કે પ્રજાપતિ થરા।